નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. શું તમે પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં નોકરી શોધી રહ્યા છો? જો હા, તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે બનાવવામાં આવ્યો છે, કારણ કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ નાવિક જનરલ ડ્યુટી માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં એ નોટિફિકેશનને લઈને સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. તો જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલા ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય. તો શું તમે પણ કોસ્ટગાર્ડ નાવિક જીડી ભરતી 2024ની રાહ જોઈ રહ્યા છો? જો હા, તો હવે તમે અહીંયા એપ્લાય કરી શકો છો. તો મિત્રો, અહીંયા આગળ આપણે જોઈએ તો આ નોટિફિકેશન છે ભારતીય કોસ્ટગાર્ડ એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે નાવિક જનરલ ડ્યુટી. બેચ જે છે એ 02/2024ની બેચ પર આ ભરતી કરવામાં આવી છે. જોબ લોકેશન જે છે, જોબ લોકેશન રહેશે ઓલ ઇન્ડિયા અને એપ્લાય કરવાનો મોડ જે છે એ ઓનલાઈન રહેશે. જેમાં આપણે આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ તારીખ અહીંયા પહેલાં આપણે જોઈએ તો જે છે મહત્વપૂર્ણ તારીખ છે એ 13/2/2024 એટલે કે 13 ફેબ્રુઆરી 2024થી ફોર્મ ભરવાના શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે. જેમાં સ્ટેજ 1ની જે પરીક્ષાની તારીખ છે એ અંદાજિત એપ્રિલના 15 થી 20 તારીખ સુધીમાં જે છે સ્ટેજ 1ની એક્ઝામ લેવામાં આવશે. તો એ આપણે અરજી ફીસની વાત કરી લઈએ તો ઓપન ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે 300 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે, જ્યારે એસસી એસટી માટે કોઈ પણ પ્રકારનું ચલણ અહીંયા રાખવામાં આવ્યું નથી. જે પેમેન્ટ છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટ કરવાનું રહેશે. ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે મિનિમમ 18થી લઈને 22 વર્ષ સુધીના ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે. જેમાં જન્મ તારીખ છે ખાસ નોટ કરી લેજો કે 1 સપ્ટેમ્બર 2002થી લઈને 31 ઓગસ્ટ 2006ની વચ્ચે જન્મેલા વિદ્યાર્થીઓએ એપ્લાય કરી શકે છે. બંને તારીખો ઇન્ક્લુડ કરવામાં આવી છે. જેમાં છૂટછાટની વાત કરીએ તો એસસી એસટી માટે 5 વર્ષની છૂટ રાખવામાં આવી છે, જ્યારે ઓબીસી નોન ક્રિમિલિયર ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ છે લાગુ કરવામાં આવેલી છે. આપણે ઝોનની વાત કરી લઈએ તો ઝોનમાં જે છે એ નોર્થમાં રહેશે જમ્મુ કાશ્મીર, એનસીટી ઓફ દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ચંદીગઢ. તો મિત્રો, આ ઝોન એરિયા જે છે રિજિયન એ તમે ખાસ નોટ કરી લેજો, કારણ કે ફોર્મ ભરતા સમયે તમારે જે રિજિયનમાં ફોર્મ ભરવું હોય છે એ તમારે ભરવાનું રહેશે. તો અહીંયા રિજિયન આપેલા છે, ઝોન એ તમે ચેક કરી લેજો. વેસ્ટ ઝોનમાં આવશે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કેરલા, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા, દાદરા નગર હવેલી, દમણ એન્ડ દીવ અને લક્ષદ્વીપ છે એ વેસ્ટ ઝોનમાં આવે છે. નોર્થ ઇસ્ટની વાત કરી લઈએ તો નોર્થ ઇસ્ટમાં રહેશે બિહાર, વેસ્ટ બંગાળ, ઝારખંડ, અસમ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, સિક્કિમ ને ઓરિસ્સા. આ નોર્થ ઇસ્ટ ઝોનમાં આવે છે. જ્યારે ઇસ્ટની વાત કરી લઈએ તો ઇસ્ટમાં રહેશે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પોંડુચેરી. જ્યારે નોર્થ વેસ્ટ ઝોનની વાત કરીએ તો નોર્થ વેસ્ટ ઝોનમાં ગુજરાત રહેશે. અંદમાન નિકોબાર જે છે એ અંદમાન નિકોબાર આઇસલેન્ડ રહેશે. તો મિત્રો, આ જે છે એ એરિયા વાઇઝ જે રિજિયન જે આવે છે ઝોન એ અહીંયા આપી દીધેલા છે. એ રિજિયનમાં એટલે કે એ ઝોનમાં તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે. આપણે પગાર ધોરણની વાત કરી લઈએ તો પગાર ધોરણ જે છે એ 21,700 જે છે પગાર તમને લેવલ 3 પ્રમાણે મળવાપાત્ર રહેશે. સાથે મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓ જે અત્યારે લાગુ સરકારશ્રીના નિયમ મુજબ કરવામાં આવેલ છે એ તમને મળવાપાત્ર રહેશે. અને પ્રકૃતિ અને પોસ્ટિંગના સ્થળ પર આધારિત રહેશે. જે તે વગેરેના ભથ્થા જે મળે છે એ તમારા પોસ્ટિંગ ઉપર આધારિત રહેશે. તો અહીંયા આપણે કોસ્ટગાર્ડની જે ભરતી બહાર પાડવામાં આવી છે જીડીની, એમાં પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેશે? તો પસંદગી પ્રક્રિયામાં પહેલાં જે છે એ તમારે 4 સ્ટેજમાં એક્ઝામ આપવાની રહેશે. એટલે કે ફર્સ્ટ સ્ટેજમાં લેખિત પરીક્ષા રહેશે, જ્યારે બીજા સ્ટેજમાં ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે, ત્રીજામાં મેડિકલ રહેશે અને ચોથામાં જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે છે એ વેરિફિકેશન કરવામાં આવશે. લેખિત પરીક્ષાની વાત કરી લે તો લેખિત પરીક્ષા જે છે એ 2 ભાગમાં લેવામાં આવશે. જેમાં વિભાગ 1 અને વિભાગ 2 એમ કરીને જોઈએ તો વિભાગ 1માં જે છે એ 60 પ્રશ્ન રહેશે. 45 મિનિટનો તમને સમય આપવામાં આવશે અને 60 માર્ક આપવામાં આવશે. અહીંયા મિત્રો ખાસ નોટ કરી લેજો કે કોઈ પણ પ્રકારના નેગેટિવ માર્કની સિસ્ટમ અહીંયા રાખવામાં આવી નથી.
જેમાં પાર્ટ 1 એટલે કે વિભાગ 1માં જે વિષય છે તેની વાત કરેલી. તો ગણિતના 20 માર્ક, વિજ્ઞાનના 10, અંગ્રેજીના 15, તર્કના 10 અને જીકેના 5 માર્ક, એમ ટોટલ 60 પ્રશ્ન રહેશે અને 60 માર્ક આપવામાં આવશે અને 45 મિનિટનો સમય રાખવામાં આવેલો છે. જ્યારે પાર્ટ 2ની વાત કરેલી તો વિભાગ 2માં 50 પ્રશ્ન રહેશે, 30 મિનિટનો સમય રહેશે અને 50 ગુણ રાખવામાં આવેલા છે, જેમાં ગણિતના 25 અને ભૌતિક શાસ્ત્રના 25. હવે આપણે ફિઝિકલની વાત કરીએ તો ફિઝિકલમાં જે છે 1600 મીટર દોડ જે છે તમારે 7 મિનિટમાં કમ્પ્લીટ કરવાની રહેશે. 20 જે છે ઉઠક બેઠક કરવાની રહેશે, સાથે 10 પુશઅપ અને મિનિમમ ઊંચાઈ જે છે હાઇટ રાખવામાં આવી છે 157 સેન્ટીમીટર અહીંયા હાઇટ રાખવામાં આવેલી છે. તો મિત્રો કોસ્ટગાર્ડ તરફથી જે નાવિક જીડીની ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં જગ્યાની વાત કરેલી તો કુલ જગ્યા જે છે એ 260 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં ઝોન વાઇઝ અલગ અલગ જગ્યા રાખવામાં આવી છે. તે અહીંયા તમને સ્ક્રીન ઉપર શો થઈ રહ્યું છે, તો તમે ચેક કરી શકો છો કે તમારો ઝોન કયો લાગુ પડે છે અને તમારે ઝોનમાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યા રાખવામાં આવી છે. હવે આપણે તો હવે મેઇન ટોપિક ઉપર આવીએ કે જે કોસ્ટગાર્ડ નાવિક જીડીની ભરતી જે બહાર પાડવામાં આવી છે તેમાં શૈક્ષણિક લાયકાત કેટલી રાખવામાં આવી છે. તો શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ તો શૈક્ષણિક લાયકાતમાં જે છે એ મિનિમમ 12 પાસ હોવા જરૂરી છે, એ જ વિદ્યાર્થીઓએ એપ્લાય કરી શકે છે. મિનિમમ લાયકાત જે છે 12 પાસ એ રાખવામાં આવી છે, જેમાં મેથ અને ફિઝિક્સ સબ્જેક્ટ તમારા રિઝલ્ટમાં ઇન્ક્લુડ હશે એ જ લોકોએ એપ્લાય કરી શકે છે. ઇન શોર્ટ સાયન્સના વિદ્યાર્થીઓ અહીંયા એપ્લાય કરી શકે છે, આ સિવાય આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે નહીં. ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી જે નાવિક જીડીની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં અહીંયા સંપૂર્ણ માહિતી જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી હું તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.